જય શ્રી કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે અમારા પહેલા બ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ એરપ્લેન મ્યુઝિયમમાં, વિનીપેગની અંદર છે। તો આજે હું તમને બતાવીશ કે જે એરપ્લેન મ્યુઝિયમ છે એ કેવું છે। તો હાલો। તો મિત્રો અત્યારે અમે પોગી ગયા છીએ। તો હાલો હવે તમને બતાવો અંદર બધું કેવું છે। તો આ જુઓ તમે, આખું એરપોર્ટ છે। આ એનો ગેટ છે। આવડું આ એરોપ્લેન છે જે વર્લ્ડ વોર 1માં યુઝ થયેલું છે। ફર્સ્ટ વર્લ્ડ વોરમાં યુઝ થયેલું છે આ પ્લેન છે। અને આ છે એનો કેમેરો। પછી આ જે એના હેલ્મેટ ને એ બધું છે ને આખું પ્લેન છે જે વર્લ્ડ વોર 1માં યુઝ થયેલું છે, જે 2 સીટર છે। અને એનું એન્જિન આમ ઉપર આવે પાછળ। તો મિત્રો આ જુઓ, અહીંયા આખી એક ડિસ્પ્લે આવે જેમાં તમને બધું અલગ અલગ જે આ પ્લેન છે તો એના વિશે બધું બતાવે કે ભાઈ આ ફાયર ફાઇટિંગ વિથ ફ્લાઇંગ બોટ્સ ને એવું બધું જે એના વિડીયો સાથે બધું બતાવે કે જે કઈ રીતના યુઝ થયું હતું ને આ જુઓ તમે વિથ ટાઈમ લાઈન। In the early 20th century, a series of major forest fires devastated large areas of northern Ontario, Alberta, and Saskatchewan, killing hundreds of people and leaving thousands more homeless. Fighting these fires was the responsibility of the federal government. તો આવી રીતે બધા વિડીયોઝ આવે, જે વિડીયોઝ તમારે જો અહીંયા ક્લિક કરીને તમે આના વિશે આખી બધી માહિતી લઈ શકો। આ બધા એના નાના નાના જે પ્લેન છે ડિસ્પ્લે માટે। આ બધી વસ્તુ રિયલ છે જે યુઝ થયેલી છે એ। પછી આ જુઓ તમે, આ સિંગલ સીટર પ્લેન છે આવી રીતનું આખું। એક માણસ જ બેસી શકે આમાં, આખું પેક થઈ જાય।
અને આ જુઓ તમે શૂટ આવે છે એના એ લોકોના શૂટિંગ. ઓલ્ડ પ્લેન છે અને રિયલ પ્લેન છે જે યુઝ થયા હોય. અને આ જે પ્લેન છે ને આ હેલિકોપ્ટરની રીતે પણ ઉડી શકે અને પ્લેનની રીતે પણ ઉડી શકે. પછી આવડું આ ફાયર રિજેક્ટિંગ આવે, જે ફાયર તમે કંઈક ખરાબી આવી હોય પ્લેનમાં તો તમને પ્લેનથી દૂર કરી દે એવી રીતે. અને ઇજેક્શન શીટ કહેવાય. અને પ્લેનમાં વચ્ચે જે ફ્લાઇંગ દરમિયાન જો ફ્યુલ ખતમ થઈ જાય તો આનાથી ફ્યુલ એ લોકો પૂરી શકે કે ભાઈ આ પાઇપ આવે ને બીજું પ્લેન આવી રીતે કરીને ફ્યુલ આપી શકે. કંઈક આવી રીતે. આ જે પ્લેન છે એ 1958માં બનેલું છે. આવી રીતે એની સીડી આવે અહીંયા અને આ એની બેગેજ કાર્ટ આવે કે જે ભાઈ બધા એના બેગ્સને એવું લઈને આવે અને પછી એરોપ્લેનમાં મૂકે એવી રીતે. અહીંયા આવે પાયલોટનું કેબિન. આ છે આખું પાયલોટનું કેબિન જ્યાંથી પાયલોટ બેસીને ડ્રાઈવ કરે. અને આ ફ્રન્ટ વ્યૂ બંને સાઈડ. આ જુઓ તમે અહીંયાથી આ વ્યૂ.
આ તમે જો આ પ્લેન જે છે ને એ પાણીની અંદર હાલી શકે, પાણી ઉપર. આ જે વસ્તુ છે ને આ હેલ્પ કરે એને પાણીની ઉપર હાંકવામાં. એક પાછું બીજું પ્લેન છે, આ પ્લેન તે સેમ છે જે પાણીમાં હાલી શકે. એના વિંગ છે ને જે વિંગ્સ એ ફોલ્ડ થઈ જાય એટલે ઓછીમાં ઓછી જગ્યામાં ફિક્સ થઈ જાય. આ જે ત્રણ સાઈડમાં જે ત્રણ હોલ દેખાય ત્યાંથી બુલેટ્સ આ મીન્સ કે ગોળી, આ ફાઇટર જેટ છે જે ગોળી મારી શકે. અને આ સામે એની આખી સિસ્ટમ કે જેમાંથી બુલેટ બારી આવે. એ મશીન ગન્સ છે. આ જો તમે જો તમે આ છે હેલિકોપ્ટર 1937 નું, નવેમ્બર 10th 1937. આ જો તમે આખું હેલિકોપ્ટર 4 પાંખડા વાળું. તો જો મિત્રો આ એક આખું એન્જિન છે. તો આ જ્યારે સ્ટાર્ટ થાય તો એનો જે અવાજ એને લીવર આપે ત્યારે અવાજ કેવો આવે ને અહીંયા તમે જોઈ શકો. તો આખું પેડલ છે ને તમે આમ પ્રેસ કરવાનું 2 1 આની સ્પીડ છે 40 50 60 અને એનો આખો સાઉન્ડ અને આખું પેડલ છે મારા પગનું. તો આજે મિત્રો આ કેનેડાના વિનિપેગનું જે આર્મ ફોર્સનું ને એવું બધું છે. તો આ જે દેખાય ને આવડું એ છે આર્મ ફોર્સનું છે. પછી આ વિનિપેગનું એરપોર્ટ છે અને સામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે આવડું. સો આખું જે છે મિત્રો આ આખું એરપ્લેન છે બેચર ક્રાફ્ટ. અને આને હું તમને અંદરથી બતાવું. આ જો 4 જણા બેહીએ કે અંદર. તો આ જુઓ તમે આખી પાયલોટનું કેબિન. અને પાયલોટના કેબિનમાં આવી નાની એવી બારી આવે, એવી રીતે ખુલી જાય અને આમ બંધ થઈ જાય. આ જુઓ તમે. પછી આ છે એનો દરવાજો. આ દરવાજો. આ હતું મ્યુઝિયમ અને આ હતો અમારો પહેલો વ્લોગ. તો જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા ઇન્સ્ટાગ્રામમાં પેજ છે મારું દક્ષિલ ડોબરિયા, એને ફોલો કરી લેજો. બધા એને જય શ્રી કૃષ્ણ.